નમસ્કાર, હું અરવિંદસિંહ જાડેજા, માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખ। આજે આપણે જે જગ્યાએ ઊભા છીએ, જે અનંતવારથી આખો રોડ માંડવી બીચને જોડતો આ રોડ છે, આ રોડ થોડાક ટાઈમ પહેલા અહીંયા ઇન્ટરલોક લાગેલા હતા, એ ઇન્ટરલોક કાઢી અને અત્યારે તમે જો કે આ ડામર રોડ બનાવવામાં આવ્યો છે। આજરોજ એવા સમાચાર છે કે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીજી અહીંયા પધારી રહ્યા છે અને બીચ ફેસ્ટિવલની શરૂઆત થઈ રહી છે। ત્યારે તાબડતોબ આજે રોડ બનાવવામાં આવ્યો, તો હું તમને બતાવું કે કઈ રીતે ડામર કાંકરી નાખી અને આખો આ રોડ કાંકરી ઘડીકમાં નીકળી જાય એવી રીતે આખો ડામર રોડ તાબડતોબ બનાવ્યો છે। પ્રજાના પરસેવાના જે પૈસા છે એમાં કરોડો રૂપિયાના ખર્ચે ભાજપ સરકારે જ્યારે આ રોડ બનાવ્યો છે અને તાત્કાલિક રોડ બનાવ્યો છે। રોડની આખી હાલત જો કે અત્યારથી કાંકરી નીકળી રહી છે, હાથમાં પકડો નીકળી રહી છે, તો લગભગ 8-10 દિવસમાં આખો આ રોડ પૂરો થઈ જશે અને ચોમાસું આવશે ત્યારે આ રોડનું નામો નિશાન નહીં રહે। એટલે કરોડોના ખર્ચે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, પ્રજા માત્ર જોઈ રહી છે અને આ રાજ્ય સરકાર અહીંયા માંડવી ભાજપની નગરપાલિકા હોય કે ઉપર ભાજપની સરકાર હોય, નીચેથી કરી ઉપર સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ત્યારે વહીવટી તંત્ર, આરએનબી ખાતો અને આ ભાજપના સત્તાધીશો મોટા પાયે ભ્રષ્ટાચાર કરી અને રોડ રસ્તાના જે કામો છે એ ખરાબ રીતે કરી રહ્યા છે। આમાં હું માંડવીની જનતાને કહીશ કે આપ પણ જાગૃત થાઓ। આપણે રાત દિવસ આ રોડ ઉપરથી પસાર થઈ અને બીચ ઉપર જવાનું છે, બીચ વાળો તાઇફો તો અઠવાડો છે અને પૂરો થઈ જશે, પણ આપણે રોજ આ રોડ ઉપરથી જ્યારે જવાનું છે ત્યારે આ રોડની હાલત તમે જો જે રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। અમે કોંગ્રેસ પક્ષ તો આના સામે વિરોધ કરવાના છીએ, પણ માંડવી શહેરની જનતાને પણ કહીએ છીએ કે આપ પણ અમારી સાથે આવો, આ વિરોધમાં જોડાઓ અને ટૂંક સમયમાં જ્યારે નગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે અમને સાથ સહકાર આપો અને આ ભ્રષ્ટાચારી લોકોને ઘર ભેગા બેસાડો। નકા આજે આ રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, કાલે દરેક વસ્તુમાં ભ્રષ્ટાચાર કરી અને આ લોકો આપણને જીવા પણ નહીં દે। એટલે આપ સૌ પણ જાગૃત થાઓ અને આ ભ્રષ્ટાચાર થયો છે એમાં સરકાર પૂરેપૂરી તપાસ કરે અને રોડનું કામ કરનાર જે પણ કોન્ટ્રાક્ટર છે એના ઉપર FIR નોંધવામાં આવે એવી અમારી માંગણી છે। જય હિન્દ, જય માતાજી।